ક્રિશભાઈ, કોઈ બીજાની વાત પર આંધળો વિશ્વાસ મૂકીને સીતા જેવી પત્નીની અગ્નિ પરીક્ષા ના લેવાય. ક્યાંક એવું ના થાય કે તમારે પણ તમારા જીવનનો અશ્વમેઘ યજ્ઞ રામ ભગવાનની જેમ એકલા જ કરવો પડે. અરે એ તો ભગવાન હતા. એમણે સીતા માતાનું પૂતળું સાથે રાખીને યજ્ઞ પૂરો કર્યો હતો. તમે શું કરશો? લવકુશ એમના પોતાના દીકરા હોવા છતાં રામ ભગવાનને એમનો વિયોગ સહન કરવો પડ્યો હતો. તમારી સાથે પણ એવું ના થાય. આ વાતનો વિચાર કર્યો છે તમે ક્યારે? ક્યાંક તમારી સાથે પણ એવું જ બનશે તો? એટલે આજે જો તમે અમને બચાવ્યા ના હોત તો અમારી સાથે પણ એવું જ થાત. હા, તમે આજે મારો જીવ નહીં પણ મારી અને મારા પરિવારની આબરૂ બચાવી છે. મને નવું જીવન આપ્યું છે. મને તો એ નથી સમજાતું કે હું તમારો આભાર કેવી રીતે માનું. પ્લીઝ તમે આવું ના કરો ને મારી સામે ક્યારે આમ હાથ ના જોડશો. હાથ ખાલી પરમેશ્વર સામે અને આપણા મા બાપ સામે જોડવાના હોય. જે કામ મારા પેરેન્ટ્સ એટલે કે મારા તમે આજે અમને બધાને જીવનદાન આપ્યું છે. સાચે જ આજે તમે અમારા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો. હું તો નિમિત્ત માત્ર છું. કદાચ તમારામાંથી કોઈ ઈશ્વરનું બહુ જ મોટું ભક્ત હશે. એની પ્રાર્થનાના લીધે જ ભગવાને મને તમને બચાવવા માટે નિમિત્ત બનાવ્યો હશે. ધરતી પર જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે અન્યાયની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મારા કૃષ્ણ ભગવાન ગમે તે રીતે રૂપમાં આવીને અસુરોનો નાશ કરી અમારા જેવા ભક્તોની રક્ષા કરે છે. તમે કંઈ પણ કહો પણ આજે તમે અમારા બધા માટે સાક્ષાત ભગવાનનો અવતાર બનીને આવ્યા છો. મને માણસ જ રહેવા દો, હું એમાં જ ખુશ છું. પણ તમને કેવી રીતે ખબર પડી કે એ લોકો અમને ઉપાડીને આવું બધું કરવા માટે અમને એ જ ટેમ્પોમાં લઈ જઈ રહ્યા છે? હું ડૉક્ટરમાંથી રક્ષક કેવી રીતે બન્યો એની પાછળ પણ બહુ જ મોટી વાર્તા છે. તો એ વાર્તા મારે સાંભળવી છે. તમે બેસો. એકચ્યુઅલી હું મારા ઘરમાંથી ડિસ્પેન્સરી ચલાવું છું. મારી ક્લિનિકમાં ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે. એક દિવસ મારી ક્લિનિકમાં એક યંગ છોકરો આવ્યો. નમસ્તે ડૉક્ટર સાહેબ. નમસ્તે નમસ્તે. આવ બેસ. બોલ, શું થાય છે? ડૉક્ટર સાહેબ છેલ્લા કેટલાય દિવસોથી પેટમાં બહુ દુખે છે. ખાવામાં શું લે છે? વધારે પડતું જંક ફૂડ તો નથી ખાતો ને? ના ના સાહેબ, હું વધારે પડતું તો ઘરનું જ ખાઉં છું. ત્યાં સુઈ જા, હું ચેક કરી લઉં. આ ટી શર્ટ ઓછું કરો. તમને એસિડિટી કે ગેસનો પ્રોબ્લેમ નથી ને? ના. ઓકે, કર દો. આવ. હું તને એક હોસ્પિટલનો એડ્રેસ લખી આપું છું. ત્યાં જઈને આટલા રિપોર્ટ્સ કઢાવી લે એટલે આપણને ખબર પડશે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે. ભલે ડૉક્ટર સાહેબ. મારી ક્લિનિકમાં આવા કોઈ પણ કેસીસ આવે ને તો એમને હંમેશા સારી હોસ્પિટલમાં મોકલતો, જેથી તેમનું પ્રોપર ડાયગ્નોસ્ટિક થાય અને રૂટ કોઝ ખબર પડે અને પછી એમની પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકું. આ છોકરાને પણ મેં એ જ હોસ્પિટલમાં મોકલ્યો. આ છોકરો એકાદ મહિના પછી ફરી પાછો મારી પાસે આવ્યો અને અહીં એક ટ્વિસ્ટ આવ્યો. કેવો ટ્વિસ્ટ? ડૉક્ટર સાહેબ, હવે સહન નથી થતું. હવે કંઈક કરો. મેં તને કહ્યું તું ને કે હોસ્પિટલમાં જઈને રિપોર્ટ્સ કઢાવ, તો કઢાવ્યા કેમ નહીં? સુઈ જાઉં, હું ચેક કરી લઉં. હા.
આ શું છે? મને માફ કરી દો ડૉક્ટર. તમે મને કહ્યું હતું એ હોસ્પિટલમાં હું રિપોર્ટ્સ કઢાવવા ગયો હતો ત્યાં મને એક માણસ મળ્યો, ડૉક્ટર જેવો જ લાગતો હતો. એણે મને કહ્યું કે તને જે બીમારી છે એની સારવાર તું અહીં કરાવીશ તો 1.5-2 લાખ થઈ જશે. અને એ રકમ સાંભળીને હું અને મારા ઘરવાળા ડરી ગયા. આટલી મોટી રકમ અમે ક્યાંથી ભરીશું? એટલે માણસ અમને બીજી નાની હોસ્પિટલમાં લઈ ગયો. એને કહ્યું કે એકદમ સસ્તામાં ઈલાજ થઈ જશે. એટલે અમે તેની સાથે ગયા. પછી ત્યાં જઈને શું થયું મને કંઈ ખબર ન પડી ડૉક્ટર. શરૂઆતમાં તો દવા આપી એટલે બધું બરાબર લાગ્યું. જેવી દવા બંધ કરી કે દુખાવો એકદમ જ વધી ગયો. સારું, આવ. શું થયું છે ડૉક્ટર? તને કંઈ ખબર પડે છે કે તે પૈસા બચાવવા માટે પોતાનું કેટલું મોટું નુકસાન કરી લીધું છે? તું મને એ કહે કે તું જે હોસ્પિટલમાં ગયો હતો ત્યાં લોકોએ તારી સાથે શું શું કર્યું? પહેલાં તો મને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, પછી ઇન્જેક્શન આપ્યું અને પછી શું કર્યું એ મને ખબર નથી. અઠવાડિયામાં તો રજા પણ આપી દીધી અને એ લોકો તો મને સારું ખાવા પણ આપતા હતા અને 15 દિવસની દવા પણ આપી. પણ જેવી દવા પતી એટલે મને વધારે દુખાવો થયો એટલે મને થયું કે તમને દેખાડી આપું. શું લાગે છે ડૉક્ટર? તને એપેન્ડિક્સનો પ્રોબ્લેમ હતો પણ એ લોકોએ તારી એક કિડની કાઢી લીધી છે. શું વાત કરો છો? હા, અને આ ફક્ત આની સાથે નથી થયું. હું અલગ અલગ હોસ્પિટલમાં વિઝિટ માટે જાઉં છું અને ત્યાં મારા ધ્યાનમાં આવ્યું કે આ બહુ જ મોટું રેકેટ હોઈ શકે છે. તો પછી તમે શું કર્યું? મને જ્યારે શંકા ગઈ કે આ રીતે લોકોના ઓર્ગન્સ કાઢીને એને પૈસા માટે વેચવામાં આવે છે ત્યારે જેની સાથે આ થયું હતું એ બધાને હું મળ્યો, એમની પાસેથી હકીકત જાણી. ત્યારે મને ખબર પડી કે આ બધા માટે એ લોકોની મોડસ ઓપરેન્ડી એક જ હતી. એટલે મેં લોકોને પોલીસમાં કમ્પ્લેન કરવાનું કહ્યું પણ એનો કોઈ જ ફાયદો ના થયો. આ લોકો સાથે આટલું બધું ખોટું થયું કંઈ કોઈએ પણ કમ્પ્લેન ના કરી? હા, અને પછી તો ન્યૂઝમાં પણ આવ્યું કે આ રેકેટ વધારે સ્ટ્રોંગ બની રહ્યું છે. પછી હું એ છોકરાને લઈને એ જ હોસ્પિટલમાં ગયો જ્યાં એની કિડની કાઢી નાખવામાં આવી હતી. હું એ હોસ્પિટલમાં ગયો તો તે મારું સારી રીતે વેલકમ કરવામાં આવ્યું અને પછી મને એક કેબિનમાં બેસાડવામાં આવ્યો. સર, તમારી હોસ્પિટલમાં એક પ્રોબ્લેમ થયો છે. મારો એક નાનો ભાઈ છે, એને એપેન્ડિક્સનો પ્રોબ્લેમ હતો પણ એની કિડની કાઢી લેવામાં આવી છે. તમે અમારા પર એલિગેશન લગાવો છો? એલિગેશન નહીં, પ્રૂફ છે મારી પાસે. અને હું એક નહીં, ઘણા બધા લોકોની જાણ બહાર તમે એમના ઓર્ગન્સ કાઢી લીધા છે. હું જો હમણાં મીડિયાને બોલાવીશ ને તો તમારી આ હોસ્પિટલને તાળા લાગી જશે. પ્લીઝ તમે શાંતિથી વાત કરો. બહાર બીજા પેશન્ટ બેઠા છે, એ સાંભળશે તમને કેવું લાગશે? એ તમારે આ બધું કરવા પહેલા વિચારવું જોઈતું હતું ને. ઓકે, અમારી ભૂલ થઈ ગઈ. હું તમને કમ્પન્સેશન આપું છે ને, આ વાતને તમે અહીંયા જ દબાવી દો. તમે પૈસા આપીને મારું મોઢું બંધ કરવા માંગો છો પણ એવું નહીં થાય. હું પોલીસ કમ્પ્લેન કરીશ અને મીડિયાને બોલાવીને તમારા બધા કાળા ધંધા ઉઘાડા પાડીશ. આ 2 વસ્તુ તમારી સામે છે. આમાં જે તમને ગમશે ને એ તમને મળશે. તમે ડૉક્ટર થઈને આવું કરો છો? તમને શરમ નથી આવતી? અરે લોકો તમને ભગવાન માને છે અને તમે આ રીતે એ બધાની સાથે છેતરપિંડી કરો છો. અરે એ ભગવાન માને છે તો એ એની ભૂલ છે. પૈસા માટે તો માણસ ગમે તે કરે અને આમાં હું એકલો નથી, ઘણા બધા મોટા નેતાઓ મળેલા છે. અને જેમ તું આવ્યો છે ને એમ પાછો તરત જતો રહેજે. મારા બધા માણસો તારી પાછળ વોચ રાખશે અને જો આના વિશે કોઈને ખબર પડી ને તો તને અને તારા પરિવારને ખતમ કરતા અમને વાર નહીં લાગે. હે ભગવાન, પછી શું કર્યું? પછી મેં બહુ વિચાર કર્યો, મારા અંગત મિત્રો સાથે પણ વાત કરી
એમણે મને કહ્યું કે મારે આ બધાથી દૂર રહેવું જોઈએ. તો એ મારા મગજમાંથી આ વિચાર હટતો નહોતો. એવામાં એક દિવસ મને ખબર પડી કે મારા સગ્ગા કાકાની દીકરી ગુમ થઈ ગઈ છે. અમે 6 મહિના સુધી એને શોધવાના પ્રયત્નો કર્યા, પણ અમને એની બિલકુલ ખબર ના મળી. મારા કાકા કાકીની એકની એક દીકરી હતી અને મારાથી કાકા કાકીની હાલત જોવાતી નહોતી. પછી એક દિવસ એનો ફોન આવ્યો. કેવો ફોન? એણે બીજા કોઈ નંબર પરથી ફોન કર્યો અને એણે કહ્યું કે એનું અપહરણ કરી એની કિડની કાઢી અને વિદેશમાં વેચી મારી. હવે ફરી પાછી ક્યારેય નહીં આવી શકે. તમારા કાકા કાકી તો આઘાત સહન જ નહીં કરી શક્યા હોય. એ લોકો આઘાત જરાય સહન ના કરી શક્યા અને એમાં ને એમાં મારા કાકી ગુજરી ગયા. પત્ની અને દીકરીને ગુમાવ્યા પછી કાકાને પણ પેરાલિસિસનો અટેક આવ્યો. પોતાના અંગત સ્વાર્થ માટે આ લોકોએ ત્રણ જિંદગી બરબાદ કરી નાખી. અમે નાનપણમાં મારી બેન સાથે અમે ચોર પોલીસની રમત રમતા. એમાં હંમેશા પોલીસ બનતી. એનું સપનું હતું IPS ઓફિસર બનીને દેશની સેવા કરવાનું. એનું એ સપનું હંમેશા માટે રોડાઈ. આજે પણ એનો હસતો રમતો સપનાથી ભરેલો ચહેરો મારી આંખ સામે આવે છે અને મને કહે છે કે શ્યામભાઈ, મારી સાથે જે પણ કંઈ થયું ને એ બીજી કોઈ પણ છોકરી સાથે નહીં થવું જોઈએ. એનું ધ્યાન તમારે રાખવાનું છે. થેન્ક યુ. તમે બિલકુલ રડશો નહીં. આજે તમારી બહેન જ્યાં કંઈ પણ હશે ને એ તમારું આ કામ જોઈને ખૂબ જ ખુશ થતી હશે. બસ ત્યારથી મેં નક્કી કર્યું કે મારી બેન સાથે જે પણ કંઈ થયું છે ને એ બીજી કોઈ પણ છોકરી સાથે નહીં થવું જોઈએ. અને એટલે જ મેં મારા એક મિત્ર થકી ઈમાનદાર પોલીસ ઓફિસરનો સંપર્ક કર્યો. સર, રાકેશ ત્રિવેદીએ તમારી સાથે વાત કરી હશે. યસ ડૉક્ટર શ્યામ, બોલો, હું તમારી શું સેવા કરી શકું છું? મેં સાંભળ્યું છે કે આપણા શહેરમાં હ્યુમન ટ્રાફિકિંગના કેસીસ ઘણા વધી રહ્યા છે. હા, પણ આમાં એકલી પોલીસ કાંઈ ન કરી શકે. પબ્લિકે પણ અમને સપોર્ટ કરવો જોઈએ. અને એકવાર લોકોમાં આ વિશે અવેરનેસ આવી ગઈ ને તો એ લોકો માટે પણ આ સહેલું નથી. હું જાણું છું સાહેબ, લોકો પૈસાની લાલચમાં આવી જાય છે અને પછી ફસાઈ જાય છે. અને સર, આવો કોઈ પણ પ્રોબ્લેમ તમારી સમક્ષ ફરીવાર આવે ને તો મારો કોન્ટેક્ટ કરજો. મારાથી બનતા બધા જ પ્રયત્નો હું કરીશ. લો ચાલો. ડૉક્ટર સાહેબ, મને એ નથી સમજાતું કે તમે ડૉક્ટર થઈને આ બધું શું કામ કરવા માંગો છો? મારી બેન પણ આનો ભોગ બની ચૂકી છે. શું વાત કરો છો? કેવી રીતે? ઓ માય ગોડ. મેં તો મારી બેન ગુમાવી છે, પણ હું નથી ઈચ્છતો કે બીજા કોઈની પણ બેન દીકરી સાથે આવું થાય. એટલે સાહેબ, આવો કોઈ પણ પ્રોબ્લેમ તમારી સામે આવે ને તો મને જાણ કરજો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. પણ ડૉક્ટર સાહેબ, તમે જે આ ઇનિશિયેટિવ લીધું છે ને એ માટે મને તમારા ઉપર ગર્વ છે. થેન્ક યુ. એના પછી જ્યારે એક પછી એક છોકરીઓ ગાયબ થવાની ઘટનાઓ બનતી ગઈ ને તો ઇન્સ્પેક્ટર સાહેબે મને એની જાણકારી આપી.
મેં પણ મારી રીતે તપાસ શરૂ કરીને માહિતી મેળવી. એવામાં એક દિવસ મેં એક છોકરીને બળજબરીથી ગાડીમાં લઈ જતા જોઈ. મેં એનો પીછો કર્યો, પણ એ લોકો મારા હાથમાંથી છટકી ગયા. આ વાતની જાણકારી પણ મેં ઇન્સ્પેક્ટર સાહેબને આપી. એવામાં મને ખબર પડી કે છેલ્લા 2-3 દિવસમાં યંગ છોકરીઓ ગાયબ થવાની ઘણી બધી ઘટનાઓ બનવા લાગી છે. મેં વિચાર્યું કે જો આટલી બધી યંગ છોકરીઓ ગાયબ થઈ રહી છે તો એ લોકો ઘણા બધા દિવસ સુધી તો આ શહેરમાં નહીં જ રહે. પણ તમે તમારી ઓળખાણ છુપાવવા માટે તમારો ચહેરો ઢાંક્યો હતો. જે ઘટના મારી સાથે હોસ્પિટલમાં બની હતી, જો આ એ જ ગેંગ હોય તો એ લોકો મને ઓળખી ના જાય એ માટે મેં વેશ બદલવાનું નક્કી કર્યું. અને પછી ગેટઅપ બદલીને મેં મારી રીતે એમને શોધવાના પ્રયત્નો કર્યા. અને શોધતા શોધતા હું એ જગ્યાએ પહોંચ્યો જ્યાં બધી છોકરીઓને રાખવામાં આવી હતી. પણ હું ત્યાં પહોંચું એ પહેલાં જે તમને બધાને ટેમ્પોમાં નાખીને લઈ ગયા હતા. તો તમને કેવી રીતે ખબર પડી કે અમે બધા ત્યાં જ છીએ? ત્યાં એક પિયક્કર બેઠો હતો. એણે મને કહ્યું કે હમણાં જ ટેમ્પોમાં 5-7 છોકરીઓને લઈને ગયા છે. અને પછી હું ભાગ્યો. અને એના પછી જે પણ કાંઈ થયું એ તમે જાણો જ છો. સાચે જ તમે ખૂબ જ બહાદુરીનું કામ કરી અમારા બધાનું આબરૂ અને અમારો જીવ બચાવ્યો છે. તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. થોડું કરેક્શન કરું. ભગવાને એમનો દૂત બનાવીને મને તમારી રક્ષા માટે મોકલ્યો. શું થયું તમને? ઠીક તો છે ને? હા, ખબર નહીં, આજકાલ મને વારે વારે આમ ચક્કર અને ઉબકા આવતા હોય છે. કદાચ આ ગરમીના લીધે થતું હશે. ઓકે, જો તમને વાંધો ના હોય તો હું તમારા વિશે, તમારા પરિવાર વિશે જાણી શકું? એક મિનિટ, હું પાણી લઈને આવું છું. જો અમને મારી સાથે શું થયું એની ખબર પડશે તો મારી સાથે મારા બંને પરિવારની બદનામી થશે. ડૉક્ટર સાહેબને કંઈ ખબર પડે એ પહેલાં હું અહીંથી જતી રહીશ. હાલો. થેન્ક યુ. હવે ઠીક છે ને? તમે મને તમારા વિશે કે તમારા પરિવાર વિશે જણાવશો તો હું તમને તમારા ઘરે પહોંચાડી શકીશ. મને તો ચક્કર આવે છે અને ઉલટીના ઉબકા પણ. તમે બેઠા થઈ જાઓ. કંઈ પ્રોબ્લેમ જેવું તો નથી ને? ના, પ્રોબ્લેમ તો નથી, પણ
પણ શું ડૉક્ટર, પ્લીઝ કહો ને. તમે માં બનવાના છો. સાચે જ? હા. ડૉક્ટર પ્લીઝ એકવાર ફરીથી કહો ને, મને તો વિશ્વાસ જ નથી થતો. તમે સાચી જ માં બનવાના છો. હું માં બનવાની છું. હિસ્ટ્રી, હું માં બનવાની છું.